જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 16 માર્ચ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો ગુજરાતની અંદર હવામાનમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળશે. આગામી એક અઠવાડિયા દરમિયાન ગુજરાતમાં વાદળોનો ઘેરાવો જોવા મળી શકે છે. સાથે તાપમાન ઘટી શકે છે. ફરી ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ શરૂ થાય તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. તેમજ મિત્રો પવનની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરીને મિત્રો અત્યારે 16 તારીખ થઈ ચૂકી છે માર્ચ મહિનાની. એવામાં ઉત્તર ભારતમાંથી જે સિસ્ટમ પસાર થઈ છે જેના કારણે ઉત્તરના રાજ્યોની અંદર બરફ વર્ષાની સાથે મિત્રો માવઠું પણ જોવા મળી રહ્યું છે, પરંતુ તેની ખાસિયત ગુજરાતમાં જોવા મળતી નથી. ગુજરાતમાં ફક્ત હવામાનમાં પલટાઓ જોવા મળી રહ્યો છે. ગઈકાલના રોજથી ગુજરાતની અંદર વાદળોનો ઘેરાવો પણ જોવા મળી રહ્યો છે. હાલ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ ધીરે ધીરે જોવા મળી રહ્યું છે, પરંતુ ગુજરાતની અંદર હાઈ લેવલના વાદળો જોવા મળી રહ્યા છે, એટલે કે ખાસ કરીને ઊંચા વાદળો જોવા મળી રહ્યા છે. તેમજ મિત્રો આગામી સોમ, મંગળ, બુધ એટલે કે 17, 18, 19 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ વધુ જોવા મળે તેમજ વધુ વિસ્તારો કવર થાય તેવી સંભાવના રહેલી છે. ગઈકાલના રોજથી શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ગુજરાતની અંદર હાલ વરસાદની સંભાવના જણાતી નથી. આ અલગ અલગ ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તમામ ભાગોની અંદર ગુજરાતમાં વાદળોનો ઘેરાવો નહીં જોવા મળે, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી. અને આ સિસ્ટમ જેમ આગળ વધશે તેમ ગુજરાતમાં ધીરે ધીરે વાદળોનો ઘેરાવો આગળ જતો રહે એટલે કે ખતમ થતો જાય તેવી સંભાવના રહેલી છે. આમ જોવા જઈએ તો માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયા દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો ફરી રાઉન્ડ જોવા મળશે. ત્યાં સુધી ગુજરાતની અંદર તાપમાન નીચું જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હીટવેવનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે, ત્યારબાદ ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે તાપમાન ધીરે ધીરે નીચું જોવા મળી રહ્યું છે. દરરોજ 1 થી 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અત્યારે આજની વાત કરવામાં આવે તો તાપમાન 35 થી લઈને 38ની રેન્જમાં નોર્મલ પહોંચી ગયું છે. અમુક વિસ્તારની અંદર 39 ડિગ્રી નોંધાઈ રહ્યું છે, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, સુરત જેવા વિસ્તારોની અંદર. પરંતુ આ અઠવાડિયા દરમિયાન તાપમાનમાં વધારો થાય તેવી સંભાવના જણાતી નથી. તેમજ મિત્રો તાપમાન હજુ નીચું જોવા મળે 1-2 ડિગ્રી તેવી સંભાવના દેખાઈ રહી છે. પરંતુ મિત્રો આ સાથે જ માર્ચ મહિનાના એન્ડમાં એટલે કે 22 માર્ચ બાદ ગુજરાતની અંદર ફરી હીટવેવનો બીજો રાઉન્ડ શરૂઆત થાય તેવી પણ શક્યતાઓ છે, જેમની અંદર મિત્રો તાપમાન 42 ડિગ્રી પ્લસ પણ જોવા મળી શકે છે. ઘણા ભાગોની અંદર હાઈએસ્ટ તાપમાન પણ નોંધાઈ શકે છે, એટલે કડકડતી ગરમી માટે તૈયાર રહેજો મિત્રો. બાકી મિત્રો પવનની ઝડપ સામાન્ય જોવા મળી રહી છે. આરબ દેશના ઉત્તર પશ્ચિમ દિશાના પવનો જોવા મળી રહ્યા છે. પવનની ઝડપ 10 આસપાસ જોવા મળી રહી છે. હમણાં પવનની સ્પીડ વધે તેવું પણ અનુમાન દેખાઈ રહ્યું નથી. માર્ચ મહિના દરમિયાન પવનની કોઈ સ્પીડમાં વધારો થાય કે દિશા બદલાય તેવું અનુમાન જણાતું નથી. બાકી મિત્રો તાપમાન હજુ નીચે જોવા મળશે આગામી 5-7 દિવસ દરમિયાન. ત્યારબાદ મિત્રો ફરી તાપમાનમાં વધારો થાય ધીરે ધીરે અને માર્ચ મહિનાના એન્ડમાં હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેની તકેદારી તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો હવામાનમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ હતી મિત્રો આજની વહેલી સવારની અપડેટ.